થરાદ તાલુકાના ખોડા બોર્ડર પર કરોડોનો વિદેશી દારૂ નાશ, દર 3 મહિને હાથ ધરાતી કાર્યવાહીથી દારૂ માફિયોમાં દહેશત। થરાદ તાલુકાના ખોડા બોર્ડર વિસ્તારમાં દર 3 મહિને જપ્ત કરાયેલ ગેરકાયદેસર વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવે છે। રાજ્યમાં દારૂબંધી કાયદાનો કડક અમલ થાય તે માટે તંત્ર દ્વારા નિયમિત રીતે આ કામગીરી હાથ ધરવામાં આવે છે। આ તાજેતરની કાર્યવાહી હેઠળ કાયદેસરની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ 1,53,26,000 રૂપિયાના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન જપ્ત દારૂની બોટલોને સ્થળ પર લાવવામાં આવી હતી અને બુલડોઝર વડે જમીનદોસ્ત કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન થરાદ ડીવાયએસપી, થરાદ એસડીએમ, નશાબંધી અધિકારી સહિત થરાદ પોલીસ સ્ટેશન, વાવ પોલીસ સ્ટેશન અને માવસરી પોલીસ સ્ટેશન અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓએ સીધી નજરે મુદ્દામાલનો નાશ થાય તે જોવાની ખાતરી કરી હતી, જેથી કોઈપણ પ્રકારની ગેરવહીવટ ન થાય। રાજ્ય સરકાર દ્વારા દારૂબંધી કાયદાને અમલમાં મૂકવા માટે સતત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેપારીઓમાં ભારે દહેશત ફેલાઈ છે। લોકોમાં પણ સંતોષનો માહોલ જોવા મળ્યો છે કે કાયદેસર રીતે જપ્ત કરાયેલા દારૂનો નાશ કરી તંત્ર દારૂબંધી કાયદાનું પાલન સુનિશ્ચિત કરી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, બનાસકાંઠા। આજરોજ થરાદ ડિવિઝનના થરાદ પોલીસ સ્ટેશન, વાવ પોલીસ સ્ટેશન અને માવસરી પોલીસ સ્ટેશનનો અમારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબનો હુકમ છે તે પ્રમાણે દર 3 મહિને ઇંગ્લિશ દારૂ, જેને IML કહેવાય, એ દારૂ નાશ કરવા માટેની કાર્યવાહી અત્યારે અહીંયા હાથ ધરવામાં આવેલ છે। આ એસડીએમ સાહેબની હાજરીમાં તેમજ નશાબંધી અધિકારી મારી બાજુમાં ઉભા છે એમની હાજરીમાં અને 2 સરકારી પંચની હાજરીમાં આ મુદ્દામાલનો નાશ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે। કુલ અમારો 101 ગુનાનો મુદ્દામાલ છે, જે 101 ગુનાનો મુદ્દામાલ 1,53,26,000 જેટલો મુદ્દામાલ છે। અમે આજરોજ લગભગ કાર્યવાહી નાશ થવાની પૂર્ણના આરે છે અને નાશ થઈ ગયા છે। અને સતત આવી રીતે દર 3 મહિને અમારે જે કાર્યક્રમ મતલબ નાશ કરવા માટેનો જે કાર્યક્રમ કરવાનો હોય અમે કરતા રહેશું। આજે ટોટલ 101 ગુનાનો 1,53,26,000 મુદ્દામાલનો અમે નાશ કર્યો છે।